આજે આખું ગુજરાત આભે ચડ્યું હતું। મહાનગરોમાં પતંગ, સંગીત અને ખાણીપીણીની મોજ સાથે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણ પર્વની અદ્ભુત ધામધૂમ જોવા મળી, જ્યાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા પર પતંગના પેચ લડાવી આનંદની હેલીમાં ડૂબ્યા હતા। તો વડોદરામાં આ વર્ષે એનઆરઆઈ મહેમાનો અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જેઓ નવરાત્રીની જેમ ઉત્તરાયણ પર્વમાં પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા। રાજકોટમાં લોકો પતંગબાજીની સાથે રિલેક્સ થવા માટે ફિલ્મી ગીતો અને ડીજેના તાલે ડાન્સની મજા માણતા જોવા મળ્યા હતા। સુરતના ચોક વિસ્તારમાં અસલ સુરતી મિજાજ જોવા મળ્યો, જ્યાં ધાબાઓ પર કાયપો છે અને લપેટના નારા ગુંજ્યા। લોકોએ પતંગની સાથે ઊંધિયું, જલેબી, ચીકીની અસલ મિજબાની માણી તહેવારોને યાદગાર બનાવ્યો। દરેક શહેરમાં સવારથી જ યંગસ્ટર પતંગ ચગાવવાનો જબરો ક્રેઝ જોવા મળ્યો અને આખું વાતાવરણ હર્ષો ઉલ્લાસથી ભરાઈ ગયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની સાથે ખાણીપીણી, ગરબા અને સંગીતનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે આજે કચ્છમાં દાન પુણ્ય કરી પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની સાંસદે ઉજવણી કરી હતી। કચ્છમાં સવારથી લોકો પોતાની અગાસી પર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી। કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા મકર સંક્રાંતિના દિવસે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું। ભુજના વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સેવા વસ્તીના બાળકો સાથે સાંસદે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। પતંગ અને દોરીના કારણે આકાશમાં વિહરતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે। ભુજ ખાતે સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા ઉત્તરાયણના ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષથી ઘાયલ પક્ષીઓને સારવાર કરવામાં આવી રહી છે। દોરી અને પતંગના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આજે કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં પણ અનેક પક્ષીઓની સારવાર કરી નવજીવન આપવા વડોદરામાં ઉત્તરાયણ પર્વે હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને ઉજવણી કરી અને સમગ્ર દેશમાં કોમી એકતાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો। વાઘોડિયાના વ્યારા ગામે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। આ પાવન પર્વે ગામમાં કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત દર્શન જોવા મળ્યા હતા। હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને ગાય માતાની પૂજા અર્ચના કરી હતી। ગૌ માતાને કુમકુમ તિલક અને ફુલાર ચડાવીને ભક્તિભાવ સાથે આરતી ઉતારવામાં આવી હતી। પોલીસ સ્ટાફના સભ્યોએ પણ ગૌ સેવા અને પુણ્યદાનના આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે વ્યારા ગ્રામજનો, હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ, સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, વાઘોડિયાના આજુબાજુના ગામના શ્રીઓ તમામ અમને આજે પરંપરાગત 10, 11, 12 વર્ષથી આ ઉત્તરાયણ નિમિત્તે બધા અમને ફંડ ફાળો આપી અને કોઈ અનોખી જ ઉજવણી ઉત્તરાયણની ગામમાં અમે એકતાથી રહીએ છીએ। આજે અમે 14મી જાન્યુઆરી છે, એમાં ગાયોને ઘાસ નાખી હાર પહેરાવી અમે બધા ભાઈઓ એકતાથી આ ગામમાં રહીએ છીએ। મને મારા ગામ પર ગર્વ છે। સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ વચ્ચે માનવતા અને એકતાનો ઉત્સવ ઉજવાયો હતો। મકર સંક્રાંતિને લઈને રાજ્યભરના મંદિરો શણગારવામાં આવ્યા છે, ત્યારે સાળંગપુર મંદિર પરિસર પણ ઝગમગી ઉઠ્યું। સાળંગપુર મંદિર ખાતે મકર સંક્રાંતિના પર્વ પર હનુમાન દાદાને વિશેષ શણગાર સજાવવામાં આવ્યો છે। રંગબેરંગી અને અવનવી પતંગોનો હનુમાન દાદાના સિંહાસનને પણ શણગાર કરાયો છે, સાથે જ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સિંગની ચીકી, માવા ચીકી અને મમરાના લાડુ સહિતનો ભોગ ધરવામાં આવ્યો છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારમાં હનુમાનજી મહારાજને પણ સુંદર નયનરમ્ય દિવ્ય શણગાર ધરાવ્યો છે। ભગવાનની આગળ તલ, ચીકીના લાડુ તેમજ વિવિધ અન્નકૂટ દાદાને ધરાવી આજના દિવસે જે પારંપરિક જમવાતું હોય એનું આજે અન્નકૂટ ધરાવ્યો છે। ઉત્તરાયણ પર્વને લઈને ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। સાળંગપુર દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। તહેવારોની સિઝનમાં શું તમે પણ શુદ્ધ માનીને ઝેર તો નથી ખાઈ રહ્યા? કારણ કે સુરતમાં ભેળસેળિયા સુધરતા નથી। સુરત મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવેલા સઘન પુષ્ટિકરણ દરમિયાન ભેસ્તાન, પીપલોદ અને કતારગામ જેવા વિસ્તારોમાંથી લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂનાઓ ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતર્યા નથી, તો પીપલોદના ડુમસ રોડ પર આવેલા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરની ફ્યુગલ સર્વિસમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા નથી। કતારગામના ટૂંકી ખાતે આવેલી શ્રી હરિ મિલ્ક પેલેસમાંથી લેવામાં આવેલા પનીરના નમૂના ફેટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, તો જોગી ચોકના પૂણા સીમડા રોડ પર આવેલી પટેલ દૂધ મંડીનામાંથી લેવામાં આવેલા ભેંસના ઘીના અશુદ્ધ જાહેર કરવામાં આવ્યા છે। આમ દૂધની બનાવટોમાં નફો કમાવાની લાલચે ગ્રાહકોને નકલી
અને ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓ પધરાવવાનું કારસ્તાન ખુલ્લું પડ્યું છે. તંત્ર દ્વારા આ મામલે કુલ 4 નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી જવાબદાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં ઉછાળો આવતા સુરત મનપા એક્શનમાં આવી છે અને શહેરભરમાં ખાણીપુરી અને પાણીપુરી સહિત લારી ઉપર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસે ચિંતા જગાવતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં કડક તપાસ અભિયાન હાથ ધર્યું છે. આ ખાસ ડ્રાઈવ અંતર્ગત પાણીપુરી સહિત કુલ 952 જેટલી ખાણીપીણીના એકમો અને દુકાનોને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન હલકી ગુણવત્તા અને ગંદકી જણાતા 34 જેટલી સંસ્થાઓને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1.62 લાખ રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે જોખમી એવા પાણીપુરીના પાણી અને અન્ય ખાદ્ય પદાર્થો સહિત કુલ 914 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરાયો હતો. ખાસ કરીને હાઈવે અને ગીચ વસ્તી વિસ્તારમાં ચાલતી લારીઓ પર સડેલા બટાકા અને વાસી ચણાનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. નાગરિકોને પણ બહારનું ખુલ્લું અને અશુદ્ધ પાણી ન પીવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરમાં દારૂની બંદીને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે નેસડા ગામના લોકોએ એકતા બતાવી છે. કડક દંડ અને નિયમોની જાહેરાત કરી છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના નેસડા ગામે દારૂબંધીને અમલી બનાવવા માટે ગ્રામજનોએ એક અનોખો અને કડક નિર્ણય લીધો છે. ગામમાં દારૂના કારણે વધતી બદીઓ અને અશાંતિથી કંટાળીને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ગામમાં દારૂનું વેચાણ કરનાર વ્યક્તિને ₹21,000નો આકરો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામમાં પકડાશે તો તેને પણ ₹11,000નો દંડ ભરવો પડશે. આ સામાજિક સુધારાના નિર્ણયને મજબૂત બનાવવા માટે ગ્રામજનોએ મંદિર ખાતે ભગવાન અને માતાજીની સાક્ષીએ શપથ લીધા હતા. ગ્રામજનોના આ સંયુક્ત પ્રયાસનો હેતુ યુવા પેઢીને બચાવવાનો અને ગામમાં શાંતિ જાળવવાનો છે. શપથવિધિ દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. આ સ્વૈચ્છિક લોકશાસન અને કડક નિયમો આસપાસના અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ બન્યા છે અને આ નિયમોની અને નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સપાટો બોલાવ્યો છે. બેંકોક જઈ રહેલા મુસાફર પાસેથી લાખોની કિંમતની વિદેશી ચલણી નોટો ઝડપાઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી સફળતા મળી છે. બેંકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ અધિકારીઓએ 45 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરી છે. અમદાવાદથી બેંકોક તરફ જઈ રહેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ કરતા તેની પાસેથી મોટી માત્રામાં વિદેશી ચલણી નોટો મળી આવી હતી. મુસાફરે પોતાની હેન્ડ બેગેજમાં અત્યંત ચતુરાઈથી ગુપ્તખાના બનાવીને આ નોટો છુપાવી રાખી હતી, જેથી સ્કેનિંગ ન બચી શકાય. જો કે એરપોર્ટ પર તૈનાત સતર્ક અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરતા આ વિદેશી ચલણની નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલા મુસાફર પાસેથી વિદેશી ચલણ લઈ જવા માટેના કોઈ માન્ય દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા નહોતા અને આ મામલે એરપોર્ટ પોલીસે મુસાફર વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 2 દિવસમાં 2 મુસાફરો પાસેથી વિદેશી ચલણી નોટો ઝડપાઈ છે અને આ જ કારણથી એરપોર્ટ પર મુસાફર. સમાચારો પર નજર કરીએ તો પ્રદેશ મહામંત્રીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પ્રશાંત કુરાટે પરિવાર સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરાટે કહ્યું કે સીએમ અને પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આગળ વધીશું. ભાજપનો પતંગ હજુ ઊંચો જશે. કોંગ્રેસનો પતંગ ચગતો જ નથી. કોંગ્રેસ માત્ર ચૂંટણી હોય ત્યારે જ આવે છે તેવું પ્રશાંત કુરાટ કહી રહ્યા છે. વધુમાં કહ્યું કે અમે કાયમ માટે લોકો સાથે રહીએ છીએ અને ભાજપનો જે પતંગ છે હજુ પણ ક્યાંય ઊંચો જવાનો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પ્રદેશ મહામંત્રીએ નિવેદન આપ્યું છે. પ્રશાંત કુરાટે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસનો જે પતંગ છે તે ક્યારેય ચગતો જ નથી અને ભાજપનો જે પતંગ છે તે સતત ચગી રહ્યો છે અને હજુ પણ ભાજપનો પતંગ ઊંચે જશે. સીએમ અને પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અત્યારે ભાજપનો પતંગ ઊંચે જઈ રહ્યો છે. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરાટે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરીને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસનો જે પતંગ છે તે તો ચગી જ નથી રહ્યો તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સીએમ અને પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં પ્રદેશ મહામંત્રીએ આ
જાહેરાત કરી છે. ઉજવણી તેઓ કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પ્રશાંત કોરાટે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી, પતંગની મજા માણી હતી. તેમનો પરિવાર તેમની સાથે હાજર હતો અને ત્યારે આવનારી ચૂંટણીને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આવનારી જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ તેઓએ કહ્યું છે કે ભાજપનો પતંગ તો સતત ચગી રહ્યો છે અને આવનારા સમયમાં તે પતંગ હજુ પણ ઊંચે જવાનો છે. કોંગ્રેસની વાત કરતા તેઓએ કહ્યું કે કોંગ્રેસનો પતંગ ક્યારેય ચગતો જ નથી અને હજુ પણ કોંગ્રેસનો પતંગ નીચો જ રહેશે અને ભાજપનો જે પતંગ છે તે હંમેશા અવિરત ઊંચે જ જશે. સીએમ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં હજુ પણ આગળ વધીશું, પાછળ પણ આગળ વધતા આવ્યા છીએ અને હજુ પણ આગળ વધીશું તેવું પ્રદેશ મહામંત્રીએ કહ્યું છે. પ્રશાંત કોરાટે જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરતા હતા ત્યારે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ સંદેશ ન્યૂઝ સાથે પણ ખાસ વાતચીત કરી હતી અને તેમાં આગળની રણનીતિ વિશે તેમની માટે પૂછ્યું ત્યારે તેઓએ આ નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસનો પતંગ નથી ચગતો અને ભાજપનો પતંગ અવિરત ચગી રહ્યો છે અને હજુ પણ અનેક આકાશ આંબાના છે. ભાજપનો પતંગ અવિરત ઊંચે જ જશે તેવું પણ પ્રશાંત કોરાટ દ્વારા કહેવામાં આવ્યું અને સાથે જ પરિવાર સાથે તેઓએ આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને સંદેશ ન્યૂઝ સાથે તેઓએ વાતચીત કરી હતી. મુખ્યમંત્રીની પણ તેઓએ વાત કરી કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં સતત આગળ વધતા રહીશું તેવું પણ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે પછીનો પતંગ ચગાવવાનો વારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવશે. એમાં શું સ્થિતિ હશે? કારણ કે કોંગ્રેસ પણ હવે જોર લગાવે છે. જે રીતે આપણે કીધું કોંગ્રેસ જોર લગાવે છે. કોંગ્રેસ છે ચૂંટણી સમયે જોર લગાવતી હોય છે. ચૂંટણી સિવાય લોકો વચ્ચે માત્ર ભારતીય જનતા પાર્ટી હોય છે. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી હર વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે હોય છે. સરકારની જે ગરીબલક્ષી યોજના હોય છે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય છે. ત્યારે લોકો પણ જાણે છે કે કોંગ્રેસ ચૂંટણી સમયે આવે છે અને જેવી ચૂંટણી પૂરી થશે એવી ગાયબ થઈ જશે. એમાં પણ કોંગ્રેસનો પતંગ કપાશે. જોકે એનો પતંગ ચગવાનો જ નથી તો કપાવાનો કોઈ પ્રશ્ન નથી. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.